फ्रेंड्स जय श्री कृष्ण वेलकम बेक टू माय यूट्यूब चैनल व्रज कुक। तो फ्रेंड्स आज कोई रेसिपी नहीं पण आज 100% नेचरल આપણે શેમ્પુ બનાવીશું અને એ શેમ્પુ અત્યારે જ મેં હેર વોશ કર્યા તો એક પણ વાળ મારો ઉતરો નથી। જે શેમ્પુ આપણે વોશ કરી લઈએ છીએ ને ફ્રેન્ડ્સ પછી છે ને કેટલા બધા વાળ છે ને ઉતરે છે। હું નોર્મલ બીજું શેમ્પુ યુઝ કરું છું ને તો પણ આજે હર્બલ મેં શેમ્પુ બનાવ્યું ને તો એક પણ વાળ ઉતરો નથી અને વાળ પણ એકદમ સરસ સ્મૂધ થઈ ગયા છે। તો ચલો આજે શેમ્પુ કેવી રીતે બનાવવું અને એને તમે છે ને આપણે નોર્મલ આપણે એમ કહેતા હોય કે શેમ્પુ બનાવીએ પણ એ છે ને લોંગ ટાઈમ રહેતું નથી પણ આને એક એવી टिप्स है कि तमे लॉन्ग टाइम सुधी तमे ने राखी पण शकशो। अने जे लेडीज है जेन्ट्स है बाळको है नाना है मोटा बधा आ शेम्पू ने यूज करी शकशे। तो चलो आजनो ए शेम्पू बनावीए फ्रेंड्स अने विडियो सारो लागे तो वधारे वधारे शेर करजो कि जेथी होर्मोन्सनो जेने प्रॉब्लेम होय एने नहीं पण नॉर्मल जेने वाळ उतरता होय छे के बहु बधाने अत्यारे वाळनो प्रॉब्लेम थई गयो तो बधा लोको वाळनी केर करी सके। तो फ्रेंड्स चलो अने वधारे वधारे एटले शेर करजो। विडियो सारो लागे तो लाइक शेर अने सब्सक्राइब करवानुं बिल्कुल भूलता नहीं। तो चलो आज शेम्पू बनाववानुं स्टार्ट करीए। तो फ्रेंड्स आ बधी वस्तु छे ने मैं आंबळा अरेठा सिकाकार छे ने राते ज बधी पलाળી લીધી હતી। आ रोजमेरी छे पछी मेथी दाणा छे अने सिकाकार छे। तो साफ करीने मैं आने सांजे ज पलाળી લીધું હતું। હવે फ्रेंड्स હવે આ બધી વસ્તુને આપણે આમાં એક કડાઈમાં એડ કરી દઈશું। તો પાણી સાથે જ આપણે લેવાની છે। અરેઠા આંબળા મેથી પછી આ રોઝમેરી આંબળા અને આપણે છે ને ભાતને પાણી જ લેવાનું છે। આપણે ભાતને આપણે નથી લેવાના હતા અને હું ગાળી લઈશ। પહેલા આપણે બધી વસ્તુને આવી રીતે છે ને મિક્સ પહેલા મસળી લેશું કે જેથી એનો પલ્પ હોય એમાં નીકળી જાય। પરિવારને છે ને સાઈડમાં લઈ લેશું फ्रेंड्स। અને એલોવેરા લેવાની છે। એમાં મેં બે સ્ટ્રીપ એક નાની અને એક મોટી સ્ટ્રીપ કાઢેલી છે પણ એમાં ખાસ તમારે જોવાનું છે જો અંદર યલો કલરનું નીકળ્યું છે। આ યલો કલરનું છે ને થોડી વાર તમારે છે ને એમનેમ આવી રીતના કોઈ ઊભું હોય છે તો એમાં રાખી દેવાની। યલો કલરનો જે ભાગ હોય છે ને એને કાઢી નાખવાનો। આ આપણે નુકસાન કરતા છે એટલા માટે। તો આવી રીતના તમે રાખી દેશો ને થોડી વાર એટલે યલો કલરનો જો આ ભાગ નીકળી જશે। અને હવે એને આપણે કટ કરી લેશું। પતલી એને સ્ટ્રીપ કાપી લેવાની। અને અહીંયા અળસી આપણે લઈ લેશું જે 25 ગ્રામ છે। અરીઠા આંબળા અને સિકાકાર એ 50 ગ્રામ લીધા છે। મેથી છે એ 15 ગ્રામ લીધી છે અને જે રોઝમેરી હતી એ 15 ગ્રામ લીધી છે અને આ 25 ગ્રામ લઉં છું। અને રોઝ જે આપણે રાઈસ વોટર હતું 1 થી 1.5 કપ લેવાનું છે। આને પલાળવાનું નથી, આને ડાયરેક્ટ જ લેવાની છે। આપણે ગેસ ઉપર રાખી દઈશું फ्रेंड्स। અને આટલું પાણી રાખ્યું છે આનાથી આપણે હાફ પાણી થઈ જાય ત્યાં સુધી એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 20 થી 25 મિનિટ સુધી આપણે બોઇલ કરવાનું છે। જોઈએ અહીંયા આપણું જે હોમમેડ શેમ્પુ છે એનું બેઝ છે ઉકળે છે અને બનતા સુધી તમારી પાસે જો આવી રીતના આર્યનની કડાઈ હોય લોખંડની કડાઈ હોય તો એમાં કરવાનું છે, નહીં તો સ્ટીલની કડાઈમાં પણ કરી શકો છો બટ એલ્યુમિનિયમને સ્કીપ કરજો તમે લોકો। તો ફ્રેન્ડ્સ અડધું આપણું જે પાણી એડ કરેલું હતું એ અડધું થઈ ગયું છે અને હવે આપણે ગેસ ઓફ કરી લેશું। એની થિકનેસ પણ આ રીતની થઈ ગઈ છે ને। तो बस હવે આપણે ગેસ ઓફ કરી દેશું। આપણે પહેલા ગાળી લેશું। એનો જે પલ્પ હતો નીકળ્યો છે। હવે આમાં આપણે 1 લીટર પાણી એડ કરવાનું છે જે નોર્મલ ગોળાનું જ પાણી આપણે લેવાનું છે। આપણે આમાં પાણી એડ કરી દઈશું અને થોડું ઠરવા આવે ને અત્યારે હજી ગરમ છે પછી એકદમ એને મસળી લેશું। પ્રોપર રીતે એને મસળી લેવાનું છે फ्रेंड्स। બધું મેં છે ને એકદમ સરસ રીતે છે ને મસળી લીધું હતું પછી એનો જે પલ્પ હોય છે એ પણ કાઢી લીધું છે અને જો આ રીતનું બની ગયું છે। અને ફીણ ઘણાને પ્રોબ્લેમ રહેતો હોય કે ફીણ નથી થતા પણ તમે જોઈ શકો છો કેટલા ફીણ છે। 2 થી 3 વખત એને છે ને તમારે
ચાળવું પડે, કારણ કે અંદર જે ભાગ હોય છે નીકળી જાય, નાના નાના કણ હોય છે. હવે વિટામિન E ની આપણે કેપ્સ્યુલ એડ કરશું. તો અહીંયા હું 4 કેપ્સ્યુલ દઉં છું. અને આમાં કોઈ ફ્રેગ્રન્સ તમારે એડ કરવી હોય તો કરી શકો છો, પણ નેચરલી જે રોઝમેરી છે ને એની ફ્રેગ્રન્સ આવશે એટલે બહુ સરસ આવશે ફ્રેન્ડ્સ, એટલે એડ કરવાની કોઈ જરૂર નથી લાગતી મને. આમાં એક સિક્રેટ વસ્તુ એડ કરવાની છે ને એ વસ્તુ શું છે કે જે શેમ્પૂની આવરતા વધી જાય છે, પ્લસ એ લોંગ લાસ્ટિંગ સારું રહે છે. અને જો અત્યારે તોય તમને ચિકાસ પડતું તો લાગશે જ, પણ આનાથી વધારે અત્યારે એના ફીણ પણ ઝાગ પણ બને છે, ફીણ પણ બને છે, પણ વધારા માટે એક સિક્રેટ વસ્તુ છે હું તમને કહું છું, અને જે લોંગ ટાઈમ પણ સારું રહેશે. માટે છે ને ફ્રેન્ડ્સ, શેમ્પૂ બેઝ છે એડ કરવાનો છે. જેટલું આ હોય છે એનું બરોબર જ તમારે આ શેમ્પૂ બેઝ લેવાનો છે. તો હું અહીંયા શેમ્પૂ, અને આમાં કોઈ છે ને હાર્મફુલ કેમિકલ પણ નથી, અને કોઈ તમને જે વાળને નુકસાન કરતા પણ કોઈ વસ્તુ નથી ફ્રેન્ડ્સ આમાં. તો ચલો આપણે એડ કરી દઈશું. આનાથી તમારા હેર છે એવા ને એવા રહેશે, પ્લસમાં ઘણાને અરીઠાથી પ્રોબ્લેમ હોય કે જે કડક થઈ જાય એ પણ નહીં થાય. તમારું નોર્મલ શેમ્પૂ હોય એવું જ શેમ્પૂ બનશે, અને લોંગ ટાઈમ એવું ને એવું શેમ્પૂ રહેશે. તો આ છે ને 750 થયું છે, અને હવે એમાં હું 500 550 એની આસપાસ છે ને તમે એડ કરી શકો છો. તો જો આ રીતનું લિક્વિડ ફોર્મ જ આવે છે, તો એડ કરી દઈશું આપણે. આપણું શેમ્પૂ રેડી થઈ ગયું છે. જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સરસ શેમ્પૂ હર્બલ રેડી થઈ ગયું છે. અને છે ને એક દિવસ રાખવાનું એટલે ઝાગ બેસી જાય. અને ફરી મેં છે ને કોટનના કપડાથી મેં ગાળી લીધું છે. તો જુઓ એની થિકનેસ પણ તમે જોઈ શકો છો, અને આટલા ઝાગ તો ઉપર છે. અને હું તમને પેલી રીતના પણ બતાવું છું, હાથમાં લઈને જુઓ, એકદમ ચિકાસ પડતું લાગશે. અને જુઓ તરત જ ઝાગ જુઓ, 2 હાથેથી તમને બતાવું. જુઓ છે ને કેટલા ઝાગ થઈ ગયા છે ને. એ વસ્તુ આમાં નેચરલ જ છે, અને શેમ્પૂ બેઝ જે યુઝ કરેલો છે એમાં પણ કોઈ જે કેમિકલ જે હોય છે કેમિકલ એમાં નથી. બોટલ તો નથી એવી કોઈ, ખાલી બોટલ તમારી પાસે શેમ્પૂની હોય ને તો પણ તમે લઈ શકો છો. ને અત્યારે આવી રીતના જે આપણે બસ આવી રીતના ભરી લેવાનું. જેને વાળ બહુ તૂટવાનો પ્રોબ્લેમ હોય છે, પછી ખરી જતા હોય છે, તો એના માટે બેસ્ટ છે. અને ફ્રેન્ડ્સ, અમુક જે એજ હોય છે ને ત્યારે એ વખતમાં છે ને વાળ ખરતા હોય છે. ધારો કે એજ થઈ જાય છે પછી બી એવો ઘણા હોર્મોન્સ ચેન્જ થાય તો પ્રોબ્લેમ થાય છે, પછી પ્રેગ્નન્સી દરમિયાન બી પ્રોબ્લેમ થાય છે, પછી બાળક આવ્યા ડિલિવરી પછી પણ ઘણાને હોર્મોન્સ ચેન્જ થાય તો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો ફ્રેન્ડ્સ, આ શેમ્પૂ બનાવવું તમને કેવું લાગ્યું? આઈ હોપ કે તમને આ જે વિડીયો છે તમને પસંદ આવ્યો હશે અને તમને ખૂબ જ યુઝફુલ થશે ફ્રેન્ડ્સ. અને આ રીતના જો મેં કાચની બોટલ અથવા તો તમે પ્લાસ્ટિક બોટલ પણ ભરી શકો છો, અને તમે ઉપરના ઝાગ પણ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે વધારેમાં વધારે તમારા ગ્રુપમાં પણ શેર કરજો, કે જેથી કોઈને, અત્યારે મોસ્ટ ઓફ લેડીઝને વાળ ખરવાનો પ્રોબ્લેમ તો હોય છે કારણ કે પાણી પણ એવું થઈ ગયું છે અત્યારે, આપણે હોર્મોન્સ ચેન્જ થતા હોય છે, આપણું જે શેડ્યુલ ખાવા પીવાનું છે એ પણ એવું થઈ ગયું છે, ઘણાને કબજિયાત રહેતું હોય છે તો પણ વાળ ઉતરવાનો બહુ જ પ્રોબ્લેમ રહેતો હોય છે. તો વધારેમાં વધારે આ વિડીયો શેર કરજો ફ્રેન્ડ્સ, કે જેથી તમારા ગ્રુપમાં કોઈને આવી રીતના પ્રોબ્લેમ હોય તો એ લોકોનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. અને ફ્રેન્ડ્સ, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.